કરીએ તો પેટલાદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં જ શહેરના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 1 માં ભાજપ મહિલા કિસાન મોરચાના ઉપપ્રમુખ નૈનાબેન પટેલ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી। ભાજપ દ્વારા અનેક જૂના ચહેરાઓને ફરીથી રિપીટ કરવામાં આવતા સક્રિય કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। નૈનાબેન આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે સેવા સદન પહોંચ્યા અને પક્ષના નિર્ણયને પડકારીને ફોર્મ ભર્યું હતું। તો પાયાની હોદ્દેદારોની જ આ રીતે અવગણના થતા હવે પેટલાદ ભાજપના ગઢમાં આંતરિક વિખવાદ ઉભા થયા છે, જેને કારણે મતોનું ધ્રુવીકરણ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। અને મારી સાથે મારો આખો વોર્ડ નહીં, આખું પેટલાદ મારી સાથે છે, એટલે મને એવું થયું કે બધા મારા સમર્થનમાં છે, એટલે મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે। આગામી દિવસોમાં તમને વિજય અપાવશે એવું છે? 100%। હું પહેલાં બી અપક્ષમાં જ જીતાયેલી છું અને આ બીજી વાર બી મેં અપક્ષમાં ભર્યું છે ફોર્મ।